તો વડોદરાની સિચ્યુએશન શું છે એ જાણવાનો પ્રયત્ન કરવા માટે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે એસોસિએટ એડિટર અમિત ઠાકોર. અમિત, તમારી પાસેથી જાણવા માંગુ છું, ગણતરીની મિનિટો બાકી છે, ગમે એ સમયે યાદી જાહેર થઈ શકે એમ છે, ત્યારે હવે કોનો જીવ તાળવે ચોંટ્યો છે અને કોણ રિલેક્સ થઈને બેઠું છે વડોદરામાં? અમિત, જો ગાંધીનગરમાં વડોદરા જિલ્લાના નામો નક્કી કરવા માટેની જે સંકલનની બેઠક છે થોડી વાર પહેલા જ પૂરી થઈ છે અને બની શકે કે આજે રાત્રે અથવા આવતીકાલે સવારે વડોદરાના નામો જાહેર થઈ શકે છે. પરંતુ વડોદરા એક એવું શહેર છે, વડોદરા મહાનગરપાલિકા એક એવી મહાનગરપાલિકા છે જ્યાં ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલરો, વડોદરા ભાજપના નેતાઓ આખાએ 5 વર્ષ દરમિયાન ખૂબ વિવાદમાં રહ્યા છે. સૌથી વધુ ગાંધીનગરમાં જો ફરિયાદો પહોંચી હોય આખા રાજ્યમાંથી તો વડોદરાના ભારતીય જનતા પાર્ટીના નેતાઓની પહોંચી છે અને તેને જ કારણે આ વખતે ટિકિટોની પસંદગીમાં એ અસર પણ દેખાઈ શકે છે કે કોના નામો કપાઈ શકે છે એ વિવાદોને કારણે. જે વિવાદમાં રહ્યા છે કાઉન્સિલરો, તેમાં જો વાત કરવામાં આવે તો જાગૃતિ કાકા, કલ્પેશ પટેલ, પ્રફુલ્લા જેઠવા, ભૂમિકા રાણા, પિંકી સોની જેઓ મેયર રહી ચૂક્યા છે, આ ઉપરાંત ડૉક્ટર શીતલ મિસ્ત્રી કે જેઓ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રહી ચૂક્યા છે. આ 5 વર્ષ દરમિયાન કોઈને કોઈ તેઓ વિવાદમાં રહ્યા છે અને તેને કારણે ભારતીય જનતા પાર્ટી હવે આ ચહેરાઓને ટિકિટ આપવાના મૂડમાં નથી. આ લોકોની ટિકિટ કપાઈ શકે છે. એક નામ હેમિસા ઠક્કરનું પણ છે જેમનું નામ કપાઈ શકે છે એટલા માટે કારણ કે એક સ્થાનિક જે ધારાસભ્ય છે તેમની સાથે તેમનો વિવાદ રહ્યો છે. બીજી તરફ તેમનું નામ કપાવવાની સાથે સાથે તેઓ ફરીથી પસંદ થાય તે માટે પણ જોર લગાવવામાં આવી રહ્યું છે. એક બહારના મહિલા ધારાસભ્ય સાથેના તેમના નિકટના સંબંધો હોવાને કારણે તેમનું નામ કપાવવાની જગ્યા આવી પણ શકે છે. આ એવા નામો છે જે કપાઈ શકે છે. આ ઉપરાંત 60 વર્ષનું જે ક્રાઇટેરિયા છે તેમાં રાજેશ શાહ, રાજેશ પ્રજાપતિ, નરસિંહ ચૌહાણ, લીલાબેન મકવાણા, જ્યોતિબેન પટેલ, પરાક્રમસિંહ જાડેજા, નંદા જોશી અને ભારતી ભદ્રેશ રાય નામો 60 વર્ષના ક્રાઇટેરિયામાં કપાઈ શકે છે. આ ઉપરાંત 3 ટર્મનો જે ક્રાઇટેરિયા છે તેમાં ડૉક્ટર હિતેન્દ્ર પટેલ, નીતિન ડોંગા, ચિરાગ બારોટ, નિલેશ રાઠોડ અને બંદીશ શાહ તેઓ આ કપાઈ શકે છે. આ ઉપરાંત સંગઠનમાં હોદ્દાને કારણે વર્ષા વ્યાસ અને સ્નેહલબેન પટેલને ટિકિટ ન મળવાની શક્યતાઓ છે. આ ઉપરાંત જે નવા ચહેરાઓ છે જેમને પાર્ટી ટિકિટ આપી શકે છે આ વખતે એવા ઘણા બધા નામો ચર્ચામાં છે, જેમાં વોર્ડ નંબર 1માં નિશિત અમીરનું નામ ભારતીય જનતા પાર્ટીમાં ચર્ચામાં ચાલી રહ્યું છે. જે નામો લગભગ નિશ્ચિત છે એ નામો હું તમને ગણાવવા જઈ રહ્યો છું. હેતલભાઈ રાય અથવા લોકેશ શર્માને વોર્ડ નંબર 17માં ભારતીય જનતા પાર્ટી ટિકિટ આપી શકે છે. આ જ વોર્ડમાં જયેશ પંચાલ અથવા પરેશ બ્રહ્મભટ્ટ બેમાંથી એકને ટિકિટ મળી શકે છે. મહિલામાં સંગીતાબેન પટેલ અથવા ભાવિનીબેન ચૌહાણને વોર્ડ નંબર 17માં ભારતીય જનતા પાર્ટી ટિકિટ આપી શકે છે. વોર્ડ નંબર 18માં સંઘનું નામ ગાર્ગી દવે જે પૂર્વ કાઉન્સિલર પર છે તેઓ પણ ફ્રન્ટ રનરમાં ચાલી રહ્યા છે. આ ઉપરાંત વર્ષાબેન ચૌધરી વોર્ડ નંબર 3માં તેમનું નામ ચાલી રહ્યું છે. અગાઉ સંજય સોલંકી, સમીર વાઘેલા, આદિત્ય પટેલ, અજીત દધીજ જેવા નામો સવારે ગણાવ્યા હતા. આ ઉપરાંત બીજા નામો જે અત્યારે આવ્યા છે જેઓ ખૂબ ફ્રન્ટ રનર એટલે કે તેમને ટિકિટ મળવાની શક્યતા છે તેમાં ચાલી રહ્યા છે. તેમાં એક નામ સચિન પાટડિયા અથવા જયદીપ બહેરે જે સંઘમાંથી આવે છે વોર્ડ નંબર 14માં. આ બેમાંથી કોઈ એકની પસંદગી થઈ શકે છે. આ ઉપરાંત હરેશ ઝિંગર અથવા શૈલેષ જયસ્વાલ આ બેમાંથી પાર્ટી કોઈ એકને ટિકિટ આપી શકે છે. પૂર્વ મહિલા કાઉન્સિલર દીપિકા પટનીને પણ પાર્ટી વોર્ડ નંબર 14માં ટિકિટ આપી શકે છે. લગભગ શક્યતા ફાઇનલ માનવામાં આવી રહી છે. આ ઉપરાંત મહેશ રબારી અથવા મનોજ દરજીમાંથી બેમાંથી એકને વોર્ડ નંબર 16માં ભારતીય જનતા પાર્ટી ટિકિટ આપી શકે છે. આ ઉપરાંત જે બધા નામો છે જયેશ જયસ્વાલ છે, નૈના શાહ, જ્યોતિબેન પંડ્યા, આ ઉપરાંત વોર્ડ નંબર 13માં આદિત્ય બરેલીવાલા, 16માં ભરત ઠક્કર, આ એ નામો છે જે અગાઉ પણ જણાવ્યા હતા અને તેમની ટિકિટ લગભગ ફાઇનલ છે. હવે માહિતી એવી મળી રહી છે આ તમામને ફોન દ્વારા જાણ કરવામાં આવી શકે છે ફોર્મ ભરવા માટે તૈયાર રહેવા, કારણ કે જો યાદી જાહેર કરવા જાય ભારતીય જનતા પાર્ટી તો તેને કારણે વિવાદ, ભડકો કે નારાજગી પણ નો સામનો પણ ભારતીય જનતા પાર્ટીને કરવો પડી શકે છે. વોર્ડ નંબર 11માં નરવીરસિંહ ચુડાસમા, કિરણ સાળુંકી આ બેમાંથી. જી બિલકુલ અમિત, એટલે કે આપ જે રીતે અમિત એટલે કે આપ જે રીતે જણાવી રહ્યા છો આપની પાસેથી એ જાણવા માંગુ છું, ટકાવારીમાં જો આપણે જોવા જઈએ તો શું લાગે છે કેટલા ટકા જૂના ઉમેદવારોની ટિકિટો કપાઈ શકે છે અને કેટલા ટકા નવા યુવા ઉમેદવારોને જગ્યા મળી શકે છે? અમિત, જુઓ જે પ્રમાણે અત્યારનો સિનારીઓ છે તે પ્રમાણે વડોદરામાં 60 થી 70% જૂના જે કાઉન્સિલરો છે ભારતીય જનતા પાર્ટી તેમના પત્તા કટ કરી શકે છે અને આમની જગ્યાએ નવા ઉમેદવારોને ચાન્સ આપી શકે છે અને તેમાં સૌથી વધારે શક્યતા યુવા ચહેરાઓની છે. વડોદરામાં
જે ટિકિટોની પસંદગી થવાની છે ભારતીય જનતા પાર્ટીમાં, સૂત્રો પાસેથી જે માહિતી મળી રહી છે તે પ્રમાણે તેમાં આરએસએસનો એટલે કે સંઘનો દબદબો વધારે રહેવાનો છે. સંઘ સાથે સંકળાયેલા લોકોને ટિકિટ ભારતીય જનતા પાર્ટી આપી શકે છે અથવા સંઘનું લોબિંગ કરનારા જે ચહેરાઓ છે તેમને પાર્ટી ટિકિટ આપી શકે છે. જે નામો ગણાવ્યા લગભગ તેઓ નિશ્ચિત છે